ખેડૂતોની ઊંઘ હરામ કરનાર માવઠું હજુ પણ ગયું નથી. આ વખતે આદુ ખાઈને ધરતીપુત્રોની પાછળ પડી ગયું હોય તેવું લાગે છે. 7-8 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ હજુ 4 દિવસ સુધી માવઠું ત્રાટકી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી ભૂક્કા બોલી જાય તેટલો વરસાદ પડશે. 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ભારે પવન ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ સંભવ. દીવ, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ ગુજરાત માટે 24 કલાક ઘાતક હોવાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના મતે આ માવઠાનો માર હજુ આગળ પણ ચાલશે. ગુજરાતમાં હજુ 24 કલાક ભારે માવઠું થઈ શકે છે. ઘણા ભાગમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તેજ પવન, ગાજવીજ સાથે ભારે માવઠું થઈ શકે છે. તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરામાં 24 કલાકમાં વરસાદ તૂટી પડશે. જ્યારે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં ભારે માવઠાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદ થઈ શકે. આવતીકાલથી માવઠાની તીવ્રતા ઘટી શકે. 9-10 મે સુધી હળવા મધ્યમ ઝાપટા પડી શકે.